અંકલેશ્વરના નેશનલ હાઈવે પર સતત ત્રીજા દિવસે ઘણા દિવસોથી રોજ જામતા ટ્રાફિક જામની સમસ્યામાં આજે પણ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પગ પર પગ રાખીને બેસીતા હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે। વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ફરી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વાહન ચાલકોએ 2 કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર સમયાંતરે ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલા ખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ ઉપર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે। સતત ત્રીજા દિવસે પણ વાહન ચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવવું પડ્યું હતું। રોજ બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર દહેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા હતા। હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલા ખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। આજ રોજ હાઈવે પર વાલિયા ચોકડી પાસે આમલા ખાડીના બ્રિજથી મોટાલી તરફના માર્ગ સુધી માલવાહક સહિતના વાહનોની લાંબી કતાર લાગી હતી।